ગાઈસ, તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. આજે ફરીથી તમારી સમક્ષ હું એક નવો વિડીયો લઈને આવી છું. જે તમારી લોકોની બહુ જ બધી કોમેન્ટો મારા વિડીયોમાં આવતી હતી કે તમે એક ફ્રેન્ડશિપ વિશે વાત કરો અથવા કોઈ ફ્રેન્ડશિપ વિશે વિડીયો બનાવો. ખાસ કરીને બોયઝ લોકોની આ વધારે કોમેન્ટ હતી, એટલા માટે મારે એવો વિચાર થયો કે ચલો ને આજે બોયઝની ફ્રેન્ડશિપ વિશે જ વાત કરી લઈએ. તો આજનો મારો આ સ્પેશિયલ વિડીયો ફક્ત ને ફક્ત બોયઝની ફ્રેન્ડશિપ માટે જ છે. તો તમે તમારા મિત્રને આ વિડીયો મોકલવાનું ભૂલતા નહીં હો. આ છોકરાઓની ફ્રેન્ડશિપ પણ કેટલી અલગ હોય છે નહીં? બેસશે અને શરૂઆત કરશે ગાળોથી. આખા ગ્રુપમાં એકબીજાની ગમે એટલી ઉડાઈ લે ને, પણ સાલું કોઈને ખોટું જ નથી લાગતું. છતાં પણ ટાઈમ જોયા વગર એકબીજાને ફોન કરી દેશે અને કહી દેશે કે ભાઈ બસ આવી જા. અને પેલું ટાઈમ જોયા વગર અને કોઈને પૂછશે પણ નહીં કે શું થયું, કેમ, શું જરૂર છે, બસ આવીને ઊભો રહી જશે. એવી આપની મિત્રતા હોય. પછી એ ઝઘડામાં સાથે ઊભા રહેવાનું હોય કે પછી ઘરની કોઈ જવાબદારીમાં સાથ આપવાનો હોય, એ આવીને ઊભો રહી જશે. આ લોકો એકબીજા માટે હંમેશા અવેલેબલ હોય, એ પણ 24/7 ATM સર્વિસ એકબીજા માટે જ હો. અને ક્રશ કોઈ એકની હશે ગ્રુપમાંથી, પણ એ ક્રશને ભાભી બનાવવા માટેના બધા જ એફર્ટ્સ આખું ગ્રુપ ટીમ વર્કમાં કરશે. અને ટીમ વર્ક તો એટલું બધું કે એકના ખિસ્સામાં હશે 100 રૂપિયા, પણ અહીંયા કોઈ ભાગલા નહીં પડે નાસ્તાના કે તું 20 આપ, હું 30 આપું. એ 100 રૂપિયામાં બધા જ પેટ ભરીને નાસ્તો કરી લેશે. અને આટલા વર્ષોથી એકબીજાને ઓળખતા હોય ને કે ભાઈ સિવાય કંઈ નીકળે જ નહીં મોઢામાંથી. તોય ફોટોસ તો ગણીને માંડ 4 કે 5 હશે. અને આ જ ફંડાથી આ લોકો જીવે છે. અરે દોસ્તી નિભાવે છે. ગજબ છે નહીં યાર? તમારા આવા કેટલા ફ્રેન્ડ્સ છે? તો રાહ શેની જોવો છો? જલ્દીથી જાઓ અને આ વિડીયો એમને શેર કરી દો, તો એમને પણ ખબર પડશે કે તમે એમને કેટલો પ્રેમ કરો છો અને તમારી અને એમની દોસ્તી કેટલી ગહેરી છે. તો જલ્દીથી આ વિડીયો મોકલી દેજો હો ફટાફટ. થેન્ક યુ. આ લોકો આવા જ હોય છે. મસ્તી મજાક ને સાથે રહેવાની ફ્રેન્ડશિપ તો છે જ આ લોકોની, પણ એનાથી પણ વધારે સાથ નિભાવવાવાળી દોસ્તી છે આ લોકોની. ઇન શોર્ટ એક લાઈનમાં કહું ને તો ભાઈને બોલા કરને કા મતલબ કરને કા. આ જ ફંડાથી આ લોકોની ફ્રેન્ડશિપ ચાલતી હોય છે.